અને ચિત્તપાવન બ્રાહ્મણ મહિલા મંડળ વડોદરા દ્વારા પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો હળદી કુમકુમનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। શહેરના સારા ગણદેવીકર જ્વેલર્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હળદી કુમકુમ વિધિ સાથે સૌહાર્દપૂર્ણ આવા કાર્યક્રમો સમાજમાં સ્ત્રી શોકર વગેરેसाठी सातत्याने त्या भागवत करत आहोत। लायन्स महिलांचे कलाकार आणि त्यांची किंमत પ્રશ્ન આજે આપણે અહીંયા અમે લોકો બધા હળદી કુંકુ અને તિળગુળ સમારોહ એના માટે ભેગા થયા છીએ અને 14મી જાન્યુઆરીથી આ શરૂ થાય છે અને 10-15 દિવસ સુધી આ સેલિબ્રેશન ચાલતું હોય છે। હવે આ જનરલી મહારાષ્ટ્રીયન લોકોમાં આ મનાવવામાં આવે છે, પણ પેઢી દર પેઢી અનેક વર્ષોથી આ અમે સેલિબ્રેટ કરીએ છીએ અને ખાસ કરીને ઘરની જોડે જોડે અમે સમાજમાં પણ આ સામાજિક સમરસતા અને એકાત્મતા ભાવ લાવવા માટે કરીએ છીએ, જેનાથી આપણા બધા ગ્રુપ એકઠા થાય અને આપણી અંદર એ એકતાની વૃત્તિ વધે। હવે આની અંદર અમે આ વખતે અને નિત્ય નવીન અમે આ કંઈક ને કંઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ। હવે તમે અહીંયા આવ્યા છો તો આ ખાસ કરીને હજુ એક આનંદની વાત કહેવાની, એટલે અમારું આ જે ચિત્તપાવન સંઘ એના 50 વર્ષ આ વર્ષમાં પૂરા થાય છે। અમારું એક એકમ છે મહિલા મંડળ અને 1976માં આની સ્થાપના થઈ। આ વર્ષે સુવર્ણ મહોત્સવ અમે સેલિબ્રેટ કરી રહ્યા છે। હવે આ નિત્ય નવીન અમે કાયમ આ જે સંક્રાંતિનો હળદી કુંકુ સેલિબ્રેટ કરીએ છીએ એની અંદર કંઈક ને કંઈક નવી કલ્પના અમે કરીએ છીએ। તો આ વખતે અમે બુદ્ધિ અને સૌંદર્ય નામની એક કન્સેપ્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરી। એનાથી શું થાય છે કે બધી મહિલાઓના અંદરના જે ગુણ બહાર આવે છે, અને ગુણ કેવી રીતે, તો એમની પર્સનાલિટી, એમના અંદરનું જે બુદ્ધિ છે અને એની રીતે અમે પ્રશ્ન એવી રીતે બનાવ્યા છે અને એવી રીતે આ સ્પર્ધા આગળ વધી રહી છે, તમે જોઈ જ રહ્યા છો। મારું